બોટાદ શહેરમાં સીએનજી પંપ ઉપર ઓટો રિક્ષાની લાંબી લાઈનો લાગી હતી। જો કે લાંબી લાઈનો લાગવા પાછળનું કારણ પણ વ્યાજબી જરૂર કહી શકાય, કારણ કે તેની પાછળ પણ મેન્ટેનન્સ જેવું કારણ સામે છે। બોટાદના પાળિયાદ રોડ ઉપર આવેલા સીએનજી પંપ ઉપર ઓટો રિક્ષાની લાંબી લાઈનો લાગવા પાછળનું કારણ 2 દિવસ સુધી પંપ બંધ રહેવા પામવાનો છે, કારણ કે સીએનજી પંપમાં 2 દિવસ સુધી મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી પંપ બંધ રહેશે, જેને પગલે ઓટો રિક્ષા ચાલકો પોતાની સીએનજીની બોટલ ફૂલ કરાવવા લાઈનોમાં લાગી ગયા હતા। મારું નામ નિજામભાઈ કાજી। એમાં એવું છે સાહેબ કે 2-3 દિવસ માટે આ મેન્ટેનન્સ ચાલુ છે પંપનું, એટલે 2-3 દિવસ માટે આ પંપ બંધ છે। એના માટે આ બધા લાઈનમાં ઊભા છે રિક્ષાવાળા, કેમ કે 2-3 દિવસ બંધ રહ્યા એટલે અત્યારે શું છે એના રોજગાર બંધ થઈ જાય ભાઈ 2-3 દિવસ માટે। એટલે એના માટે આ લોકો પંપવાળાએ કામગીરી સારી છે એની તે કે આખી રાત પંપ ચાલુ રાખવાના છે।